હાય, નમસ્કાર. મારો આજનો વિડીયો હું શેના માટે અહીંયા ફર્સ્ટ ટાઈમ અપલોડ કરું છું યુટ્યુબ પર, અને શેના માટે અપલોડ કરું છું એ તમે જાતે જ સમજી જશો. ફર્સ્ટ રીઝન, યસ, આઈ એમ કેન્સર પેશન્ટ. સેકન્ડ, મારું ઓપરેટ થઈ ચૂક્યું છે. મને અત્યારે પાઇપ લાગેલી છે જે હું મારી સાથે લઈને ફરી રહી છું. વિડીયો યુટ્યુબ પર મૂકવાનું ખાસ રીઝન એ છે કે આપણે ઘણા બધા જોઈએ છે, ઘણા બધાના એક્ઝામ્પલ હોય છે. સોનાલી બેન્દ્રે, જેમ કે રિસન્ટમાં છે હિના ખાન. પણ ક્યારેક એવું થાય છે કે એ લોકો તો સ્ટાર છે, એ લોકો તો એક્ટર છે, એમને શું વાંધો આવે? આપણા જેવા સામાન્ય માણસો માટે આ એક અલગ જ તકલીફવાળી વાત છે. હું ક્યારની વિચારતી હતી કે હું વિડીયો કરું, મારો મૂકું, પણ એકચ્યુઅલમાં હું અત્યારે જે વાત કરી રહી છું એવી હું ક્યારેય નહોતી. મારું નામ દીપા શાહ છે. હું એકદમ એક બહુ જ ઢીલી, બહુ જ પોચી વ્યક્તિ હતી. એટલે ક્યારેય મારી એવી હિંમત નહોતી થતી, અને કેન્સર જેવા શબ્દનો હું સામનો કરીને અને આટલે પહોંચીશ અથવા તો આવો વિડીયો મૂકીશ એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. આપણા માટે બહુ જ અઘરી વસ્તુ છે, બટ મારા ફેમિલીનો ફૂલ સપોર્ટથી હું આ વસ્તુને પહોંચી વળી છું. અને એટલા માટે જ હું આ વિડીયો અહીંયા મૂકી રહી છું કે મારા થકી કદાચ કોઈ નબળા મનનું માણસ આ વસ્તુને સ્વીકારી શકે અને સામનો કરી શકે. કેમ કે મારા ઓલરેડી મને ફર્સ્ટ કીમો આપવામાં આવ્યા હતા. મારા 6 કીમો થઈ ગયા છે. ત્યારબાદ ઓપરેશન મારું હતું. ઓપરેશન પતી ગયું છે. હવે પછીની નેક્સ્ટ પ્રોસેસ શું હશે એ ડૉક્ટર મને ચેક કરશે, પછી ખબર પડશે. એટલે ઇન બિટવીન આટલી પ્રોસેસ પત્યા પછી મને એવી હિંમત થઈ કે ના, હું મારો વિડીયો બનાવું, વિડીયો મૂકું અને વિડીયો અહીંયા અપલોડ કરું. એટલા માટે કે કેન્સર શબ્દ એવો છે કે ભલભલા હલી જાય. અમારા લાઈફમાં પણ એવું થયું હતું કે જાણે અમને ડૉક્ટરે કીધું કે તમને કેન્સર છે, તો 1 સેકન્ડમાં અમારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી. અને એ વખતે ખબર નહોતી પડતી, મગજ કામ નહોતું કરતું કે કેવી રીતે કરશું, શું કરશું. બટ ઇટ્સ ફેક્ટ કે આનો સામનો મેં કર્યો છે. એટલે હું એટલા માટે એવું કહું છું કે હું મારી લાઈફમાં એક ઇન્જેક્શન, એક સોય પણ નહોતી લગાવવા દેતી. એટલી હું ઢીલી હતી. એને બદલે મેં આનો સામનો કર્યો છે. તો કોઈ પણ વ્યક્તિ હોય, પ્લીઝ કેન્સર શબ્દ સાંભળીને ડરતા નહીં. કેન્સર 100% કેન્સર શબ્દ એવો છે કે માણસને ભાંગી કાઢે. બટ મારા આટલા એક્સપિરિયન્સ પરથી એવું કહું છું કે કેન્સર એ એક લાંબી બીમારી છે અને થોડીક સહન કરવામાં અઘરી બીમારી છે. માટે આપણને એ શબ્દથી ડર લાગવો જોઈએ. પણ કેન્સર છે, હવે કશું નથી રહ્યું હાથમાં, એ વાતથી, એ શબ્દથી પ્લીઝ નહીં બીતા. કેમ કે કેન્સર છે તો એક એવી બીમારી છે જે લાંબી છે અને જેને સહન કરવી થોડીક અઘરી છે. અઘરી એટલા માટે કે કોઈ પણ બીમારીમાં તમે ફિઝિકલી હેરાન થાવ જ છો, પણ કેન્સરમાં સ્ટેપ બાય સ્ટેપ બધી એની પ્રોસેસ પૂરી કરતાં ઓલમોસ્ટ 6 થી 8 મહિના કે વરસ લાગી જાય છે. માટે એનાથી ખૂબ જ બીક લાગે છે. ઘણી બધી વાતો કરવી છે પણ બહુ લાંબુ થઈ જશે. ઓલમોસ્ટ મને પણ મારી 23 માર્ચે મને અહીંયા પોટ મૂક્યો હતો. અહીંયા દેખી શકો છો તમે, પોટ મૂક્યો હતો અને પછી ફર્સ્ટ કીમો આપ્યો હતો. આજે 2 ઓગસ્ટ છે, તો 15 માર્ચના 15 દિવસ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, 5.5 મહિના મારી પ્રોસેસ ચાલી અને હજુ પણ ચાલવાની છે. સો હવે મારામાં ઘણી બધી હિંમત આવી ગઈ છે અને કદાચ મારા થકી કેન્સર સાંભળીને કોઈ ગભરાઈ જનારને થોડીક પ્રેરણા મળે એ હેતુથી જ મેં મૂક્યો છે. થેન્ક યુ સો મચ. તમને ક્યારે કંઈ પણ ક્વેશ્ચન, કંઈ પણ ક્વેરી લાગે અને જો કંઈ એવું લાગે અને મારાથી પોસિબલ હશે તો હું જવાબ આપીને તમારી સાથે વાત કરવા ટ્રાય કરીશ. મને સાંભળી એ બદલ થેન્ક યુ સો મચ.